વાદળે આજે શબ્દ નહીં ચેતવણી લખી છે। ધરતીના દરેક ખૂણે પાણીની વાર્તા લખી છે। ક્યાંક રસ્તા નદી બન્યા, ક્યાંક શાળાના દરવાજા બંધ થયા। કુદરતે ફરી એકવાર યાદ અપાવ્યું છે કે ચોમાસું માત્ર ઋતુ નથી, સમય આવે તો આખી જિંદગીની ગતિ બદલી નાખતી તાકાત છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ગુજરાતમાં જાણે આકાશ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। એક નહીં, બે નહીં, પરંતુ એક સાથે 5 શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। તો છેલ્લા 24 કલાકમાં રાજ્યભરની અંદર 225 જેટલા તાલુકાઓમાં જોરદાર વરસાદ ખાબક્યો છે। માત્ર સોમવારના દિવસની જ વાત કરીએ તો 160થી વધુ તાલુકાઓ પાણી થઈ ગયા છે। ક્યાંક રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, તો ક્યાંક ડેમ છલકાઈ રહ્યા છે, તો ક્યાંક વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાન પર રાખી અને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી ગઈ છે। સમગ્ર પરિસ્થિતિની વચ્ચે મંગળવારે બીજા દિવસે પણ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ધોધમાર મેઘવર્ષા જોવા મળી હતી। તો સુરત પંથકની અંદર 2 કલાકમાં ધોધમાર વરસાદ સાથે સૌથી પહેલા વાત કરીએ સુરતની, તો હીરાનગરી સુરતની અંદર આજે વરસાદ સામે બેહાલ લોકો થઈ ગયા છે। માત્ર 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જ્યારે આખા દિવસ દરમિયાન આશરે 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને પરિણામે શહેરભરની અંદર અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। મુખ્ય રસ્તાઓની વાત કરીએ તો વાહનો ધીમી ગતિથી ચાલતા જોવા મળ્યા હતા। અનેક સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો થઈ ગયા હતા। પર્વત પાટિયા વિસ્તારની સ્થિતિની વાત કરીએ તો સૌથી વધુ ખરાબ હાલત હતી। શ્રી સરસ્વતી હિન્દી વિદ્યાલયની બહાર પાણી ભરાતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો અને સદનસીબે આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હોવાથી ઘણા ખરા બાળકોના વાલીઓએ જે છે તે રાહતનો શ્વાસ લીધો હતો। સમગ્ર સુરત પંથકની અંદર શાળાઓ બંધ કરવા માટે DEOએ મહત્વનો નિર્ણય કર્યો છે। હવામાન વિભાગની આગાહીના પગલે અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાન પર રાખી અને સુરત જિલ્લા શિક્ષણ વિભાગે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। સુરત મહાનગરપાલિકા વિસ્તાર તેમજ તમામ નગરપાલિકાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને આંગણવાડીઓમાં 1 દિવસ માટે જાહેર રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પરિસ્થિતિને આધારે અંતિમ નિર્ણય સ્થાનિક શાળાના આચાર્યને સોંપવામાં આવ્યો છે। સમગ્ર પરિસ્થિતિની વચ્ચે જ્યારે સમગ્ર ગુજરાત જળબંબાકાર છે, ત્યારે અલગ અલગ જિલ્લાઓની વાત કરીએ તો વલસાડ પંથકમાં પણ વરસાદે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। વાપીમાં 8.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને આ વરસાદની વચ્ચે હવે પારડીમાં 6 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે ઉમરગામ, કપરાડા અને નાનાપોડા સહિતના વલસાડ શહેરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। નેશનલ હાઈવે 48માં પાણી ભરાતા વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા। સર્વિસ રોડ પર અનેક વાહનો બંધ પડી જતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। માત્ર 2 કલાકમાં 3 ઇંચ વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની તમામ પોલ ખોલી નાખી છે। ખાસ કરીને સુરત શહેરની અંદર મહાનગરપાલિકાની તમામ પોલ જે છે તે પ્રથમ વરસાદમાં જ ખુલી ગઈ હતી, પરંતુ અનેક ભૂવાઓના દ્રશ્યો જે છે તે સામે આવ્યા હતા અને આ દ્રશ્યો વચ્ચે ભારે વરસાદના કારણે કોઝવે અને અંડરબ્રિજ પણ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। પરિણામે જિલ્લામાં 26 મુખ્ય રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરવા પડ્યા છે। સૌથી વધુ અસર નવસારીના જાલોલપોર અને ગણદેવી તાલુકામાં જોવા મળી છે। વરસાદે જ્યારે બગડા સટી બોલાવી છે, ત્યારે તાપી જિલ્લાના સોનગઢમાં પણ આવેલા એક ઐતિહાસિક ડોસવાડા વિયર ડેમમાં પણ આ ડેમ છલકાઈ ગયો છે। ઉપરવાસમાંથી ધોધમાર વરસાદ ખાબકતા પાણી છોડવાનો ફરજ પડી હતી, તો ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે ડેમની સતત પાણી વહેતું થઈ ગયું છે। પરિસ્થિતિને ધ્યાન પર રાખી નીચાણવાળા 17 જેટલા ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। સ્થાનિક લોકોને નદીની નજીક ન જવા માટે પણ અપીલ કરી દેવામાં આવી છે। તો અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ કર્યું છે। જિલ્લાના 10માંથી 7 મોટા ડેમ પ્રથમ વરસાદે જ ઓવરફ્લો થઈ ગયા છે, તો ઠેબી ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે। સતત પાણી છોડવાના પરિણામે અમરેલી, ફતેપુર, પ્રતાપગઢ અને ચાપાથળ સહિતના ગામમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદથી નદી નાળા ઉભરાઈ રહ્યા છે।
સાગબારા અને ચીકદા સહિતના વિસ્તારોની અંદર ઘરોમાં પાણી ઘૂસી જતા ગરીબ પરિવારોની ઘરવખરીને ભારે નુકસાન થયું છે. તો સેલંબા વિસ્તારમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે પાણી ભરેલા પુલ પરથી પસાર થઈ અને શાળાએ જવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિક લોકો દ્વારા તંત્ર સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. તો હવામાન વિભાગે આજે પણ રાજ્યભરના 5 જિલ્લાઓને રેડ એલર્ટ પર રાખ્યા છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ ભારે વરસાદનો સિલસિલો યથાવત રહી શકે છે. તો એક તરફ જ્યારે દક્ષિણ ગુજરાતમાં જળ પ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, તો બીજી તરફ રાજ્યના 8 તાલુકાઓ એવા પણ છે કે જે હજુ સુધી ચોમાસાએ દસ્તક પણ દીધી નથી. અને આ 8 તાલુકાઓમાંથી માત્ર કચ્છના જ 6 તાલુકાઓ છે. એક જ રાજ્યમાં વરસાદનું આટલું અસમાન વિતરણ એ સૌથી આશ્ચર્યજનક સ્થિતિ છે. અને ગુજરાતમાં વરસાદ હવે આશીર્વાદ કરતાં પડકારરૂપ વધારે સાબિત થઈ રહ્યો છે. કારણ કે ક્યાંક રસ્તા બંધ છે, ક્યાંક ડેમ છલકાઈ રહ્યા છે, ક્યાંક ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, તો ક્યાંક લોકો પોતાની ઘરવખરી બચાવવામાં મશગુલ બન્યા છે. અને આ કપરી પરિસ્થિતિ વચ્ચે જો તમે પણ વરસાદગ્રસ્ત વિસ્તારમાં રહેતા હો તો બિનજરૂરી મુસાફરી ટાળો. નદી, નાળા અને ડેમની નજીક જવાનું ટાળો. સ્થાનિક તંત્રની સૂચનાનું સતત પાલન કરો. અને આ વરસાદ અંગે તમારા વિસ્તારમાં શું સ્થિતિ છે અમને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. નમસ્કાર.